નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 માં પાઠ નંબર 1 માં ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આપેલા છે. આમાંથી એક માર્કનું પરીક્ષામાં અવશ્ય પૂછાય છે. તો જોઈએ આપણે કે કઈ વસ્તુ ક્યાં આવેલી છે. તો પહેલું લોથલ, તો કે અમદાવાદ. મુનસર તળાવ, વિરમગામ, એ પણ અમદાવાદ. જામા મસ્જિદ અમદાવાદ. ઝુલતા મિનારા અમદાવાદ. સીદી સૈયદ જાળી પણ અમદાવાદ. હટીસીના દેરા, કાંકરિયા તળાવ અને પતંગોત્સવ, આ બધું ક્યાં આવેલું છે ભાઈ? તો આ બધું અમદાવાદમાં આવેલું છે. એના પછી બીજું કીર્તિ તોરણ, તો કે વડનગર. તાનારીરી મહોત્સવ વડનગર. મોઢેરાનું સૂર્ય મંદિર મોઢેરા. બહુચરાજીનું મંદિર મહેસાણા. અને મીરાદાતાર ઉનાવા, એ પણ ક્યાં આવેલું ભાઈ? મહેસાણા. તો આ બધું ક્યાં આવેલું? કયો જિલ્લો? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે. એના પછી ધોળાવીરા કચ્છ. રણોત્સવ પણ ક્યાં આવેલો? કચ્છ. તો આ બંને વસ્તુ ક્યાં આવેલી? કચ્છ જિલ્લામાં. સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢ. મોહબ્બત ખાનનો મકબરો પણ જુનાગઢ. દ્વારકાધીશનું મંદિર દેવભૂમિ દ્વારકા. જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ પણ દેવભૂમિ દ્વારકા. એના પછી રુદ્ર મહાલય સિદ્ધપુર પણ ક્યાં? પાટણમાં. સહસ્ત્રલિંગ તળાવ પણ ક્યાં આવેલું? પાટણમાં. તો આ બંને વસ્તુ પાટણ. એના પછી પારસી અગિયારી, તો કે નવસારી જિલ્લો. એના પછી રાજમહેલ, તો કે વડોદરા. પાલીતાણા, તો કે ભાવનગર જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ મંદિર હોય તો ક્યાં આવેલા ભાઈ? પાલીતાણામાં. કયા ધર્મના મંદિર છે? જૈન ધર્મના મંદિર છે. કેટલા મંદિર છે? 863 મંદિર આવેલા છે. આગળ એના પછી સોમનાથનું મંદિર ક્યાં આવેલું? તો કે ગીર સોમનાથ. એના પછી ચાંપાનેર, પાવાગઢ. મહાકાલી મંદિર પાવાગઢ. તો પાવાગઢ ક્યાં આવેલું? કયો જિલ્લો? તો કે પંચમહાલ. પાવાગઢ જિલ્લો પૂછાય તો પંચમહાલ. એના પછી શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લો. તો શામળાજીનું મંદિર કયો જિલ્લો હશે ભાઈ? અરવલ્લી. અને રણછોડરાયજીનું મંદિર, તો કે ડાકોર. અને જિલ્લો પૂછાય તો ખેડા. એના પછી પોળો વિજયનગર, તો ક્યાં આવેલું ભાઈ? તો પોળો વિજયનગર એ સાબરકાંઠામાં આવેલું. ક્યાં આવેલું? સાબરકાંઠા. એના પછી અંબાજી, તો તાલુકો કયો? દાંતા. પણ જિલ્લો પૂછાય તો બનાસકાંઠા. એના પછી રોજડી અને શ્રીનાથગઢ, આ બે ક્યાં આવેલા? તો કે રાજકોટ. અને રંગપુર સુરેન્દ્રનગર. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.